આપણે શ્રી પ્રભુ રામના આજે મંદિરના દર્શન કરવાના. તો અત્યારે ઉપરના મંદિરમાં આવું છે, સો આવે છે. પછી મોર પંખ પછી આપણે મંદિર અહીં જોઈએ તો આવું દેખાય છે. આ મંદિરની આપણે કાંઠે જોઈએ તો આવું લાગે છે, બાજુ જોઈએ તો રામ મંદિર મેં બનાવેલું ભક્તિ કરવા માટે. તો આપણે પહેલાં રામ ભગવાનના દર્શન કરીએ તો પહેલાં તેનું પડતો બતાવી દઈએ. પ્રભુ શ્રી રામના દર્શન થાય છે. શ્રી હનુમાન દાદા, ગણપતિ દાદા, શ્રી કૃષ્ણ ભગવાન અહીં છે. સુંદરકાંડ છે. શ્રી પ્રભુ રામ ગોપીચંદન હવે પાટે બિરાજેલા શ્રી અદૃશ્ય હનુમાન દાદા. અહીં નીચે પણ પુસ્તકાલય છે, પુસ્તકોનું આલય જોઈએ તો રામચરિત માનસ શ્રી રામ માટે પ્રખ્યાત શ્રી હનુમાન દાદાની પુસ્તકનું રામ રામ લખ્યું. એમાં ઓમ પણ બનાવેલો છે. ઓમ પણ છે. બીજું જોઈએ તો આપણે શ્રીમદ રામચરિત માનસ અને મેં લીધેલો એક તાસ, તે પણ તમને દેખાડી દઉં. તો આપણે શ્રી રામ ભગવાનને પહોંચાડી દઈએ.